સતત અમારે ગટર ઉભરાય છે અને આ ગટરનું પાણી જે અમારે આની પાછળ સંતોષી કૃપા સોસાયટી આવી છે તો એમની અંદર બધું જ પાણી ત્યાં આવે છે, ખરાબ પાણી. અને જરા પણ જો અમારા ધાબા ઉપર પાણીની ટાંકીને હોય છે, જરા પણ લીકેજ હોય તો તરત આવી અને 500 રૂપિયા 1000 રૂપિયા એવા મસ્ત મોટા દંડ ફટકારી જતા હોય છે. અને આ પાણી સતત 6 દિવસથી ગંદુ જાય છે. તો અહીંની અંદર મેલેરિયા છે, એવા ઘણા બધા પ્રકારના રોગો થાય તો બાળકોની દશા શું થાય? કારણ કે બાળકોને ભણવા જવા માટે આ રોડેથી જ નીકળવું પડતું. તમે કોઈને રજૂઆત કરી છે આ બાબતે? હા, એસએમસીમાં 5 થી 6 વાર કમ્પ્લેન કરેલ છે પણ કોઈ આવતું નથી. વચમાં શનિ રવિ આવી જાય છે અને શનિ રવિ આવે તો આ લોકોને શનિ રવિ હોય તો મરી જાય તો મરી જવા દેવાના.